નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે 12 જૂન 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો તેમાં આપણે ચર્ચા કરી. એ પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા અને જે આપણે ગઈકાલે જે એક ખાખીની ખુમારી માટે જે એક વાત કરી હતી, સ્ટોરી કહી હતી, તેના વિશે પણ આપણે આજે ચર્ચા કરીશું. તેમાં પૂજા શાહ એમણે કહ્યું છે કે ખૂબ જ ઇન્સ્પાયરિંગ સ્ટોરી, પોઝિટિવ મોટિવેશન આપે તેવી કહાની હતી. હોપ કે આગળ ફ્યુચરમાં કામ આવશે. ખૂબ સરસ, તમને આ હેલ્પફુલ થશે. જીવંતિકા મકવાણા એમણે કહ્યું છે, થેન્ક્સ ફોર યોર ઇન્સ્પાયરિંગ સ્પીચ ટુ ઓલ પોલીસ ડિપાર્ટમેન્ટ એમ્પ્લોય બીકોઝ આઈ ઓલ્સો પોલીસ કોન્સ્ટેબલ ઇન સુરત સિટી. તેઓ સુરત સિટીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તો મેમ આપના જે અનુભવો છે એઝ એ પોલીસ કોન્સ્ટેબલ તરીકેના અને એક મોટા સિટી એવા સુરત સિટીમાં તો ઘણા બધા પડકારો પણ રહેલા હોય છે. સ્ટાફ ઓછો હોય તો ડ્યુટી પણ વધારે રહેતી હોય, ફરજ વધારે રહેતી હોય, ફરજ દરમિયાન ઘણી બધી એવી તકલીફો પણ આવતી હશે કે તમે કોઈ ફંક્શનમાં પણ ન જઈ શકો, કારણ કે સુરત એવું મોટું સિટી, સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, આ જે 4 સિટી છે કમિશનર સિટી, અને ઇન ફ્યુચર હવે એક 5મું કમિશનર સિટી બનવા જઈ રહ્યું છે. એ કયું છે એ સિટી તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. તો આ જે 4 સિટી છે તો આ સિટીમાં વર્કલોડ થોડું વધારે હોય છે. તો તમારા અનુભવો છે એ અહીંયા શેર કરજો આજના વિડીયોમાં, જેથી કરીને જે અન્ય મિત્રો જે પોલીસ વર્દી પહેરવા માંગે છે, ખાખી વર્દી પહેરવા માંગે છે, તો એને એકચ્યુઅલ ખરેખર પોલીસ ડિપાર્ટમેન્ટનો જે જુસ્સો છે એનો ખ્યાલ આવશે. દર્શન સાકરે એમણે કહ્યું છે, હું ગુજરાત પોલીસ સર્વશ્રેષ્ઠ જોબ મેળવવા પૂર્ણ પ્રયત્ન કરીશ, લાગીશ, પણ પૂર્ણ બેસ્ટ આપીશ. ખૂબ સારી વાત કરી છે એમણે કે તમે જોબ પર લાગી ગયા એનો મતલબ એવું નથી હવે કે તમને કોઈ હટાવી નહીં શકે. મિત્રો, એક વસ્તુ હકીકત છે કે તમે પ્રાઇવેટ જોબમાં છો તો આજે તમને જોબમાં છો તો કાલે કહેશે કે હવે આપણે જરૂર નથી, આપણે ડિપાર્ટમેન્ટ બંધ કરી દઈએ છીએ, આપણે કોઈ જરૂર નથી, યા તો કંપની લોસમાં જશે તો કંપની બંધ થઈ જશે. પરંતુ તમે ગવર્મેન્ટમાં લાગી ગયા તો તમને ગવર્મેન્ટમાંથી હટાવવા માટે ઘણી બધી પ્રોસેસને અંતે તમે હટાવી શકો. પણ જો ખાખી વર્દી પહેરી છે ને તો એના માટે એક કોમન શબ્દ છે, સસ્પેન્ડ થવું, સેવા નિવૃત્ત થવું. આ એક સેવા નિવૃત્ત મતલબ સેવા મોકૂફી. સેવા નિવૃત્ત કરતા એવું કહીશ કે સેવા મોકૂફી, થોડા સમય માટે તમને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આ એક રોજિંદી ક્રિયા છે એવું ગણી લેવાનું. તમે ઘરમાંથી જ્યારે નીકળો છો, ઘેરથી નીકળો છો પોલીસ સ્ટેશન જવા માટે, પોસ્ટે જવા માટે, પોસ્ટ એટલે કે પોલીસ સ્ટેશન જવા માટે, શોર્ટમાં એને પોસ્ટે કહેવાય છે. તો પોસ્ટે જવા માટે તમે નીકળો છો તો તમે એઝ અ પોલીસ ઓફિસર તરીકે જાઓ છો, પરંતુ પાછા આવો છો ત્યારે તમે એ પોલીસ અધિકારી છો એ કોઈ ગેરંટી નથી. કારણ કે અહીંયા ડિસિપ્લિન છે. આ ડિપાર્ટમેન્ટ કેવું છે, ડિસિપ્લિન વાળો ડિપાર્ટમેન્ટ છે. તમારા ઉપરી અધિકારી સાથે તમે કોઈ એ પ્રકારનો વ્યવહાર કર્યો, સારો વ્યવહાર નથી કર્યો, મિસબિહેવ કર્યું, તો તરત જ તમને સસ્પેન્ડ કરી શકે. અને એ અધિકારી પાસે સત્તા છે સસ્પેન્ડ કરવાની, તો તમને 1 વીક માટે, 2 વીક માટે, ઘણો જેટલો સમય યોગ્ય લાગશે, 2-5 દિવસ માટે જેટલો સમય યોગ્ય લાગશે એટલો સમય તમને સસ્પેન્ડ કરશે. ડિસમિસ મતલબ બહુ પ્રોસેસ લાંબી છે, પરંતુ સસ્પેન્ડ કરશે. એમણે કહ્યું છે કે સારા અધિકારી બનવા માટે, તો સારા અધિકારી બનો એવી બુકબર્ડ ટીમ વતી આપ સૌ મિત્રોને શુભેચ્છા. ચેતન કડી એમણે કહ્યું છે કે જીતેન્દ્રસિંહ, એના વિશે આપણે જે વાત કરી હતી કે તેઓ કયા મંત્રાલય ધરાવે છે, તો પીએમ ઓફિસ, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, પબ્લિક ગ્રીવન્સ એન્ડ પેન્શન ડિપાર્ટમેન્ટ, મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ ફોર ડેવલપમેન્ટ ઓફ નોર્થ ઇસ્ટર્ન રીજન. આ તમારા માટે ખાસ અગત્યનું છે. ઈએસઆઈસી નું પૂર્ણ નામ શું થશે, તો એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. આકાશ ચૌહાણ એમને પણ આન્સર આપ્યો છે કે ડોક્ટર જીતેન્દ્રસિંહ પૂર્વોત્તર પ્રદેશના વિકાસના રાજ્યમંત્રી છે, એ સ્વતંત્ર હવાલો ધરાવે છે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી, કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી, પરમાણુ ઉર્જા વિભાગના રાજ્યમંત્રી, અંતરિક્ષ વિભાગના રાજ્યમંત્રી. કૌશિક પરમાર એમને પણ આન્સર આપ્યો છે. ઈએસઆઈસી નું પૂર્ણ નામ શું થશે, એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, કે જેની સ્થાપના 24 ફેબ્રુઆરી 1952માં થઈ હતી અને હેડક્વાર્ટર છે નવી દિલ્હી. એલ&ટી, લાર્સન એન્ડ ટુબ્રો, જીતેન્દ્રસિંહ પર્સનલ પબ્લિક ગ્રીવન્સ એન્ડ પેન્શન, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ ઓફ સ્પેસ, તેઓ ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા છે. કિશોર મોદી એમણે પણ આન્સર આપ્યો છે, જીતેન્દ્રસિંહ એ પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલયના રાજ્યમંત્રી છે, જેમને સ્વતંત્ર હવાલો છે. પ્રધાનમંત્રી કાર્યાલય, પરમાણુ ઉર્જા વિભાગ અને અંતરિક્ષ વિભાગના રાજ્યમંત્રી છે. ઈએસઆઈસી નું પૂરું નામ એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. ગુજરાતની કઈ કેમિકલ કંપનીને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ₹25 કરોડનો દંડ ફટકાર્યો? હવે જો એનજીટી એક કંપની ગુજરાતની કે તેને ₹25 કરોડ દંડ ફટકાર્યો છે. એ કઈ કંપની છે? તો આપણો આન્સર છે યશસ્વી રસાયણ પ્રાઇવેટ લિમિટેડ. યશસ્વી રસાયણ પ્રાઇવેટ લિમિટેડ, કે તમને મિત્રો થોડા દિવસ પહેલા એક વિડીયો પણ ખૂબ ફેલાયો હતો, વાયરલ થયો હતો વિડીયો, કે એમાં આગ લાગી હતી, બ્લાસ્ટ થયો હતો અને એક વ્યક્તિને એમ્બ્યુલન્સ પહોંચાડવા માટે, દવાખાને પહોંચાડવા માટે ખૂબ લોકોએ માંગણી કરી હતી. તો તે હતી આ યશસ્વી રસાયણ પ્રાઇવેટ લિમિટેડ. ચલો તેમાં આપણે જોઈએ.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાતમાં આવેલી કેમિકલ કંપની યશસ્વી રસાયણ પ્રાઇવેટ લિમિટેડને ₹25 કરોડ જમા કરવાનો આદેશ કર્યો છે. હવે આ કંપની છે એ કંપની ક્યાં આવેલી છે? તો દહેજ ખાતે, દહેજ ખાતેનો જે પ્લાન્ટ છે એમાં બ્લાસ્ટ થયો હતો. એનજીટી એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આ દંડ કંપનીને પોતાના દહેજ ખાતેના પ્લાન્ટમાં વિસ્ફોટની ઘટના બની તેના બદલ લગાવ્યો છે. જો અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ ઘણા બધા થતા હોય છે, તો તેને રોકવા માટે આ પ્રકારનું ઘણા બધા પગલાં લેવા પડતા હોય છે. જે તે કંપનીમાં એક સેફ્ટી મતલબ ઘણા બધા સેફ્ટી સુપરવાઇઝર રાખવા પડતા, મતલબ એક પોસ્ટ છે સેફ્ટી સુપરવાઇઝર હોય છે, બટ તેની સાથે સાથે સેફ્ટી સુપરવાઇઝર પણ આ એક પોસ્ટ હોય છે કે જે ફરજિયાત આ પોસ્ટ એને અમલ કરવી પડે છે, મતલબ સેફ્ટીનું પાલન કરવા માટે. કારણ કે એવું કહે છે કે રાઇટ ટુ સેફ્ટી. ચલો, તેમાં શું થયું છે કે જે ઘટના બની, એક વિસ્ફોટ થયો, બ્લાસ્ટ થયો, તેમાં શું થયું, 10 લોકોના મોત થયા અને 75 જેટલા લોકો ઘાયલ પણ થયા હતા. હવે જો અહીંયા શું થયું કે આ દહેજના જે પ્લાન્ટમાં જે વિસ્ફોટ થઈ, આગ લાગી, ત્યારબાદ શું થયું કે કંપનીના જે અન્ય ભાગો છે એમાં પણ ઘણી બધી આગ લાગી ગઈ હતી. કારણ કે એનું મુખ્ય કારણ હતું આગ લાગવાનું, કે બોઇલર ફાટ્યું હતું. બોઇલર ફાટવાના કારણે અહીંયા આગ લાગી હતી. તો મિત્રો, તો આ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી અને હાલમાં તેના અધ્યક્ષ કોણ છે એ તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. ચલો, બીજો ક્વેશ્ચન જોઈએ. પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડનું નિર્માણ તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું? પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડનું નિર્માણ કોને કર્યું છે? આરબીઆઈએ કર્યું છે. આપ જોઈ શકો છો કે આરબીઆઈએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક નોટિફિકેશન બહાર પાડ્યું છે 5 જૂન 2020 ના રોજ. એમણે શું કહ્યું છે? આરબીઆઈ અનાઉન્સ ક્રિએશન ઓફ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ. આ પ્રકારનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ બહાર જાહેર કર્યું છે આરબીઆઈએ. તેમાં જોઈએ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ ₹500 કરોડના આ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની સ્થાપના કરી છે. એમાં કેટલું ફંડ ફાળવ્યું છે? ₹500 કરોડની જાહેરાત કરી છે. મતલબ આરબીઆઈએ કેટલા ફંડ ફાળવ્યું છે? આરબીઆઈ તો ₹250 કરોડ ફાળવ્યા છે. આરબીઆઈ કેટલું ફંડ આપ્યું છે? ₹250 કરોડ આપ્યા છે. અને બાકીના જે ₹250 કરોડ છે, એટલે કે 50% અન્ય જે બાકી રહેલા છે, એ કોણ આપશે? તો અહીંયા આપણે અહીંયા વાત કરીએ પોઈન્ટ ઓફ સેલ, POS. ઘણી વખત તમે મિત્રો સાંભળ્યું છે POS, પોઈન્ટ ઓફ સેલ. જ્યારે નોટબંધી થઈ ત્યારથી આ શબ્દ તમને વધારે હાઇલાઇટ થયો છે. તમે જ્યારે કોઈ પણ વસ્તુ પરચેસ કરવા માટે જાઓ છો, તમને એક ઇન્સ્ટ્રુમેન્ટ આપશે. એ શું હશે? પોઈન્ટ ઓફ સેલ. એટલે કે આપણું એટીએમ કાર્ડ, એ ડેબિટ કાર્ડ, એના દ્વારા આપણે જે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ અને જે ઇન્સ્ટ્રુમેન્ટ મશીન તમને જે જોવા મળે છે, એ મશીન કે જેમાં આપણે કાર્ડ સ્વેપ કરતા હોઈએ છીએ, તો એને આપણે કહીએ છીએ પોઈન્ટ ઓફ સેલ. તો આ જે પોઈન્ટ ઓફ સેલ એટલે મતલબ કે કોઈ પણ રીતે જે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ આપણે તેના દ્વારા. હવે જો ઘણી વખત તમારી પાસે જે કાર્ડ છે એ જુઓ, તમારા કાર્ડ ઉપર એક અહીંયા લખેલું હશે. કયું કાર્ડ છે? વિઝા કાર્ડ છે, માસ્ટર કાર્ડ છે, કે આપણે ભારતીય આપણી સ્વદેશી માટેનું એક પેમેન્ટ ગેટવે છે, તે કયું છે? રૂપે કાર્ડ. તો રૂપે કાર્ડ, અને રૂપે કાર્ડ છે એ ભારતે પોતાનું ડેવલપ કરેલું છે. જે જનધન અકાઉન્ટ ખોલવામાં આવે છે એને ફરજિયાત રૂપે કાર્ડ જ આપવામાં આવે છે. તો મિત્રો, તમારી પાસે માસ્ટર કે વિઝા કાર્ડ હોય અને જો તમારે વિદેશમાં જવાની કોઈ જરૂરિયાત ના પડતી હોય, ઇવન કે વિદેશમાં જઈને તમારે કોઈ પરચેસ કરવાની, ખરીદી કરવાની જરૂર ના પડતી હોય, તો બધાને સજેસ્ટ કરીશ કે રૂપે કાર્ડ તમે લઈ લો. ભલે તમારી પાસે સપોઝ કે મારી પાસે એક્સિસ બેંક છે, તો એક્સિસ બેંક મને વિઝા કાર્ડ યા તો માસ્ટર કાર્ડ આપ્યું છે, તો હું શું કરીશ? બેંકમાં જઈને એક ફોર્મ ફિલઅપ કરીશ અને કહીશ કે મને રૂપે કાર્ડ આપવામાં આવે. તો આ કાર્ડના બદલે મને રૂપે કાર્ડ લઈશ, કારણ કે આપણું ઇન્ડિયન પેમેન્ટ ગેટવે છે, તો આપણે એને પણ પ્રમોટ કરવું જોઈએ. તો આ બંને કંપનીઓ મળે, એટલે કે POS અને જે કાર્ડ એજન્સી છે, એ કાર્ડ મળીને ₹250 કરોડ ફંડ ફાળવશે. એટલે કેટલું થશે? 250 + 250, ₹500 કરોડ આ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની સ્થાપના કરી છે. તેનો હેતુ કયો છે? પોઈન્ટ ઓફ સેલનું જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનો વધારે વિકાસ કરવાનો છે. આ ફંડ મુખ્યત્વે ટાયર 3 થી લઈ અને ટાયર 6 ના કેન્દ્રો અને રાજ્યો તથા પૂર્વોત્તર ક્ષેત્રના જે ઉપયોગમાં તેનો કરવાનો છે. હવે જો અહીંયા શું થશે કે ટાયર 3 અને ટાયર 6 એટલે શું? તો એને વસ્તીની દ્રષ્ટિએ અલગ અલગ ડિવાઈડ કરી દેવામાં આવ્યું છે. ટાયર 1 અને ટાયર 2 આપણે પહેલા સમજી લઈએ. ટાયર 1 એટલે શું? કે જેમાં 1 લાખથી વધુ વસ્તી હોય તેવા વિસ્તારો, શહેરો. અને ટાયર 2 એટલે 1 લાખથી ઓછી, પરંતુ કેટલી ઓછી? 50,000 સુધીની. તો બાકીનો જે વધે છે 3, 4, 5 અને 6, તો 3, 4, 5, 6 માં શું થશે કે તેમાં 49,999 અને ઓછામાં ઓછું કેટલું હશે? 5,000. તો આ 5,000 થી ઓછી તેને કહેવાશે ટાયર 6 માં. તો આ પ્રકારની વસ્તી છે એવા વિસ્તારોમાં એનો ઉપયોગ કરવામાં આવશે. કારણ કે જો જે મોટા શહેરો છે, મેજર સિટી છે, એમાં તો બધી જગ્યા પર આ પ્રકારનું ગેટવે લાગી ગયેલા છે. અને પૂર્વોત્તર ક્ષેત્રોમાં કે જ્યાં ઘણો બધો હજુ વિકાસ બાકી છે, આવા ક્ષેત્રોમાં એને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવશે. PIDF એટલે કે પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ એક સલાહકાર પરિષદના માધ્યમથી સંચાલિત હશે, જેને આરબીઆઈ મેનેજમેન્ટ અને પ્રસારિત કરશે. હવે અહીંયા શું થશે કે આરબીઆઈ એના પર મોનિટરિંગ કરશે.
હાલમાં કયા રાજ્ય દ્વારા રાજ કૌશલ્ય પોર્ટલ શરૂ કરવામાં આવ્યું? રાજ કૌશલ્ય પોર્ટલ રાજસ્થાન સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જોઈ શકો છો કે મુખ્યમંત્રી કાર્યાલય રાજસ્થાન સરકાર, ચીફ મિનિસ્ટર એટલે કે રાજસ્થાનના મુખ્યમંત્રીએ લોન્ચ રાજ કૌશલ્ય પોર્ટલ એન્ડ ઓનલાઈન લેબર એમ્પ્લોય એક્સચેન્જ. મુખ્યમંત્રી છે રાજસ્થાનના મુખ્યમંત્રી, તેમના દ્વારા આ એક રાજ કૌશલ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં આપણે જોઈએ રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ છે? અશોક ગેહલોત. એમણે રાજ કૌશલ પોર્ટલ એટલે કે રાજસ્થાન કૌશલ પોર્ટલ, જો રાજ એટલે કે રાજસ્થાન કૌશલ પોર્ટલ અને ઓનલાઈન શ્રમિક રોજગાર વિનિમય આ શરૂ કર્યું છે. આ પોર્ટલ અંતર્ગત બેરોજગાર એવા સ્થળાંતરિત કામદારોને રોજગારીની ખાતરી આપવામાં આવશે. આ પોર્ટલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને રાજસ્થાન સ્કિલ અને આજીવિકા વિકાસ નિગમ દ્વારા વિકસાવવામાં આવ્યું છે, એટલે કે અહીંયા જોઈન્ટ રીતે કામ કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ કયો છે? તો ઉદ્યોગો દ્વારા પડતી મજૂરીની જે અછત છે તેને દૂર કરવી અને આજીવિકાના નુકસાની જે થતી હોય તેવા કામદારોને રોજગાર મેળવવામાં સરળતા રહેશે. હાલમાં જે પરિસ્થિતિ છે કોવિડ-19ની, તો તેને કારણે શું થયું કે ઘણા બધા લોકો એવા છે કે જે સ્થળાંતર કરીને આવ્યા છે અથવા તો જે લોકોને મજૂરી નથી મળતી, તો એના માટે આ એક સારામાં સારી તક રહેશે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ પ્લાન્ટ હેલ્થ ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું? તો આપણો આન્સર હશે મણિપુર. આપ જોઈ શકો છો કે મણિપુરના મુખ્યમંત્રી કોણ છે? એન બિરેન સિંહ. એમણે આ પ્લાન્ટ હેલ્થ ક્લિનિકનું ઓપનિંગ કર્યું છે. તાજેતરમાં મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજધાની ઇમ્ફાલ, જો અહીંયા શું કહેવું કે મણિપુરની રાજધાની કઈ છે? મણિપુરની રાજધાની છે ઇમ્ફાલ. ચલો સેવન સિસ્ટર જે છે, સેવન સિસ્ટર એની તમારે બીજે કોઈ પણ જગ્યા પર સર્ચ કર્યા વગર તમને જેટલી પણ યાદ છે એટલે બધાની રાજધાની તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. સેવન સિસ્ટરની રાજધાનીના તમારે નામ આપવાના છે. ચલો તેમાં જોઈએ રાજધાની ઇમ્ફાલમાં બાગાયતી અને જમીન સંરક્ષણ નિયામક ખાતે પ્લાન્ટ હેલ્થ ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું. તો મિત્રો આ સેવન સિસ્ટરની તમારે રાજધાની દરેકને યાદ રાખવાની છે. આપણે ગુજરાતની રાજધાની ભૂલી જશો તો ચાલશે, એનો ક્વેશ્ચન નહીં પૂછે કે ગુજરાતની રાજધાની કઈ છે, ગુજરાતનું પાટનગર કયું છે, એનો ક્વેશ્ચન નહીં પૂછે, પરંતુ સેવન સિસ્ટર છે એમાંની એકનું પૂછી લેશે. તો એ તમારે કમ્પલસરી યાદ રાખવાનું છે. ગુજરાતની ભૂલી જજો એ ચાલશે, પરંતુ સેવન સિસ્ટરને નથી ભૂલવાની. ચલો આગળ જોઈએ આ ક્લિનિકનો ઉદ્દેશ કયો છે? તો કૃષિ અને બાગાયતી દ્વારા મણિપુરની આર્થિક વૃદ્ધિને વેગ આપવાનો છે. તો જો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે આ પ્રકારે મણિપુરની જે આર્થિક વૃદ્ધિ કરવા માટે ખૂબ ઉપયોગી થશે. હવે આની સાથે સાથે આ ક્લિનિક જ્યારે ઓપનિંગ કર્યું એની સાથે સાથે મુખ્યમંત્રી એન બિરેન સિંહે એ પણ કર્યું કે આ એક પ્રકારની મોબાઈલ પરીક્ષણ પ્રયોગશાળા કે જેનું નામ આપ્યું છે વન, તેનું પણ લોન્ચિંગ કર્યું છે. એ પણ ખાસ યાદ રાખીશું. રાજ્ય સરકારે કોવિડ-19 રોગચાળાની આ મહામારી વચ્ચે કૃષિ અને બાગાયતી ક્ષેત્રો પર વધુ ભાર આપવાનો નિર્ણય લીધો છે. જો મિત્રો સેવન સિસ્ટર એક એવો વિસ્તાર છે કે ત્યાં શું થયું છે કે એટલો બધો કોઈ ઇન્ડસ્ટ્રી કે એટલું બધું કોઈ એવું નથી કે ઉદ્યોગો એટલા બધા વિકાસ નથી પામ્યા. તો હવે શું થશે? ત્યાં કૃષિ સારામાં સારું થાય છે, કૃષિ અને બાગાયતી. તો વધારે એનો એક ઉદ્યોગ છે એવું સમજી લઈએ, તેના પર વધારે ફોકસ આપવું જોઈએ. ભારત અને બીજા કયા રાજ્ય વચ્ચે પાવર સેક્ટરમાં સહયોગ બાબતે એમઓયુ થયું? એટલે કે તાજેતરમાં ભારતે કયા દેશ સાથે પાવર સેક્ટરમાં સહયોગ બાબતે એમઓયુ કર્યા છે? તો ડેનમાર્ક. ભારત અને ડેનમાર્ક વચ્ચે આ પ્રકારના એમઓયુ થયા છે. તાજેતરમાં ભારત અને ડેનમાર્ક વચ્ચે વીજળી ક્ષેત્રમાં સહયોગ વધારવા માટેના એમઓયુ થયા છે. આ એમઓયુનો ઉદ્દેશ કયો છે? તો બંને દેશો વચ્ચે પરસ્પર લાભના આધારે વીજળી ક્ષેત્રમાં મજબૂત અને લાંબા ગાળાનો સહયોગ સાધવાનો છે. અહીંયા જુઓ એક તો મજબૂત અને લાંબા ગાળાનો સહયોગ સાધવાનો છે. હાલમાં આપણે એવું કહીએ કે જે વીજળી ઉત્પન્ન થવાની છે, એક અહીંયા જુઓ ઓપ્શન આપ્યા છે કે ઓફશોર પવન ઉર્જા. હવે પવન ઉર્જાથી લાંબા સમય માટે ઉર્જા આયોજન, ગ્રેડમાં સુગમતા, વીજળી ખરીદમાં સુગમતા. હવે આ બધું શું આપણને ફાયદો બતાવે છે? જો તમે એક નામ સાંભળ્યું છે TAPI, તાપી. હવે તાપી જે આપણે ગેસ પ્રોજેક્ટ છે તેનાથી આપણે શું ફાયદો થશે? તો આપણે જે ત્યાંથી ગેસ આવશે તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઇન્ડિયા, તો આપણને ફાયદો શું થશે કે જે આપણે ઈરાન પરથી જે ક્રૂડ ઓઇલ લાવીએ છીએ તે અમુક સમયે એ ક્રૂડ ઓઇલ આપણને મળતું બંધ થઈ જશે, આપણે ભાવ ઊંચા આપવા પડશે. ઈરાન અને અમેરિકાના સંબંધોને લીધે એની અસર ભારત પર પણ થાય છે. તો આ તાપી જો પ્રોજેક્ટ આપણે વિકસાવી દઈએ સારામાં સારી રીતે, તો આપણે શું થશે કે આપણને જ્યારે પણ વર્ષો પછી પણ જ્યારે પણ આ પ્રકારનું કોઈ ઈરાન સાથેના કોઈ એવા બનાવો બને કે જેનાથી આપણને ક્રૂડ ઓઇલ મળતું બંધ થઈ જાય, તો આપણે તાપી પ્રોજેક્ટથી આપણને ખૂબ ફાયદો થાય. જો જુઓ અહીંયા શું કહ્યું, લાંબા ગાળાનું અહીંયા જોવામાં આવતું હોય કોઈ પણ વસ્તુ. કારણ કે જો આપણે કોઈ એક જ દેશ પર ડિપેન્ડેબલ હોઈએ તો શું થશે, એ દેશ સાથે કદાચ કોઈને કોઈ રીતે સંબંધો બગડ્યા તો શું થશે, આપણે ક્રૂડ ઓઇલ આવતું બંધ થઈ જશે, પ્રાઇસ ઘણી બધી વધી જશે, એની કે પ્રકારે આપણે ઘણી બધી મુશ્કેલી ભોગવવી પડશે. એટલે એકથી વધારે રિસોર્સિસ આપણી પાસે હોવા જોઈએ. તો અહીંયા પણ એ જ કહેવામાં આવ્યું છે કે લાંબા ગાળાનો સહયોગ સાધવાનો છે વીજળી ક્ષેત્ર માટે. કયા ભારતીયને તાજેતરમાં નાસા ડિસ્ટિંગ્વિશ સર્વિસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા? તો એ વ્યક્તિ છે રણજીત કુમાર. રણજીત અથવા તો રણજીત,
મિત્રો અહીંયા બંને યાદ રાખજો, રણજીત અથવા તો રણજીત કુમાર. તો તેમાં જોઈએ, અમેરિકન સ્પેસ એજન્સી નાસા દ્વારા ભારતીય એરોસ્પેસ ઉદ્યોગ સાહસિક રણજીત કુમાર અથવા તો રણજીત કુમાર ને નાસા ડિસ્ટિંગ્વિશ સર્વિસ મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા છે. હવે મિત્રો યાદ રાખજો કે જે સાઉથના શબ્દો છે તેમાં રણજીત ને રણજીત પ્રોનાઉન્સિએશન થતું હોય છે, એટલે બંને ઓપ્શનમાં કદાચ હોઈ શકે, યા તો રણજીત હોઈ શકે યા તો રણજીત પણ હોઈ શકે. હાલમાં તેઓ વર્જિનિયામાં આવેલા એનાલિટિકલ મિકેનિક્સ એસોસિએશનના સીઓ છે. વર્ષ 2002માં આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? તો આર.કે. ચેટ્ટી પંડિપતિ હતા. હવે મિત્રો આ જે રણજીત કુમાર છે તેઓ 30 વર્ષથી નાસા સાથે સંકળાયેલા છે, 30 વર્ષથી નાસાની સાથે સંકળાયેલા છે અને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન છે તેને અપગ્રેડ કરવામાં તેનું ખૂબ નોંધપાત્ર યોગદાન રહેલું છે. ભારતમાં ગૂગલ ક્લાઉડના સિનિયર ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ગૂગલ ક્લાઉડના સિનિયર ડિરેક્ટર તરીકે ભારતમાં અનિલ વુલ્લુરની નિમણૂક કરવામાં આવી છે. હવે અનિલ વુલ્લુર છે તેઓ હાઈટેક ઉદ્યોગમાં સેલ્સ અને માર્કેટિંગમાં ઘણા વર્ષથી અનુભવ ધરાવે છે, લગભગ 30 વર્ષનો તેઓ અનુભવ ધરાવે છે. અને જો ક્વેશ્ચન એવો પૂછે કે ગૂગલ ક્લાઉડ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર કોણ છે? ગૂગલ ક્લાઉડ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર તો છે કરણ બાજવા. તાજેતરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડે કયા રાજ્યને પોતાનો 50% હિસ્સો વેચવાની પ્રક્રિયા પૂર્ણ કરી? એ મતલબ કે અહીંયા 50% હિસ્સો વેચવામાં આવ્યો છે. કોને? તો તાજેતરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ તેમના દ્વારા, એટલે કે IL&FS દ્વારા તેનો 50% હિસ્સો વેચી દેવામાં આવ્યો છે. તો કયા રાજ્ય સાથે? ગુજરાત. આપ જોઈ શકો ગુજરાત, કે જે ગુજરાતમાં આપણે જે ગિફ્ટ સિટી છે ત્યાં આ પ્રકારે તેની ઓફિસો અને ઉદ્યોગ આવેલા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડે ગિફ્ટ સિટીમાં 50% હિસ્સો વેચવાની પ્રક્રિયા પૂર્ણ કરી. આ હિસ્સો ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડે ગુજરાત સરકાર પાસેથી 32.71 કરોડમાં ખરીદી લીધો છે. તો જો આ જે પ્રકારની ડીલ થઈ છે એ ડીલમાં સૌથી મહત્વની વસ્તુ એ છે કે ગુજરાત સરકારને હવે ફાયદો થશે. શું ફાયદો થશે? કે ગુજરાત સરકારનું જે દેવું છે, IL&FS સમૂહનું જે દેવું છે તે 1230 કરોડ રૂપિયા ઘટાડવામાં એને ઘણો બધો ફાયદો થશે. આ ડીલ કેટલામાં થઈ છે? 32.71 કરોડમાં આ ડીલ થઈ છે. હવે આ ડીલ થઈ છે તો તેના માટે એક કંપની સાથે હોય છે. તો આ કંપની જે ડીલ કરતી હોય છે તો તેના માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મંજૂરી મેળવવી ખૂબ જરૂરી હોય છે અને ત્યારબાદ જ આ પ્રકારની ડીલ થતી હોય છે. ગુજરાત રાજ્યમાં એશિયાઈ સિંહોની સંખ્યામાં છેલ્લા 5 વર્ષમાં કેટલા ટકાનો વધારો નોંધાયો છે? એટલે કે હાલમાં જે તાજેતરના આંકડા છે તેને ધ્યાને રાખીને કેટલો વધારો થયો છે? તો 29% વધારો થયો છે. 29% વધારો થયો છે. ગુજરાતનું ગૌરવ એવા એશિયાઈ સિંહોની સંખ્યામાં છેલ્લા 5 વર્ષમાં 29% વધારો થયો છે. જો મિત્રો ગુજરાતનું ગૌરવ છે, આપણા સિંહો છે, એશિયાટિક સિંહો, તે આપણું ગુજરાતનું ગૌરવ છે. ગુજરાતનું એવું આપણે કહી શકીએ કે ભારતનું આખું ગૌરવ છે. તેમાં 29% વધારો થયો છે. હવે જ્યાં વસ્તી ગણતરી થઈ છે 2015ની વસ્તી ગણતરીમાં, ત્યારે સિંહની સંખ્યા કેટલી હતી? 523 હતી. જે હાલમાં 2020માં તેની સંખ્યા 674 થઈ છે. મિત્રો આ વસ્તી ગણતરી છે, સિંહની વસ્તી ગણતરી એ દર 5 વર્ષે કરવામાં આવે છે અને 5 વર્ષમાં જે વસ્તી ગણતરી કરી તેમાં કેટલો વધારો આપણને જોવા મળ્યો? 151 સિંહનો વધારો જોવા મળ્યો. 151 સિંહ વધ્યા છે અને કુલ કેટલી સંખ્યા થઈ છે? 674 સિંહો થઈ છે. હવે આ જે સંખ્યા વધી છે તે એવું કહી શકાય કે અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. તો યાદ રાખજો કે આ સિંહની વસ્તી ગણતરી દર 5 વર્ષે કરવામાં આવે છે. પરંતુ આ વખતે શું થયું કે COVID-19ની પરિસ્થિતિને ધ્યાને લઈ સિંહની વસ્તી ગણતરી શક્ય નહોતી. તો તેના માટે શું કર્યું? 5 અને 6 જૂનના રોજ પૂનમ અવલોકન પદ્ધતિ હાથ ધરવામાં આવી હતી. પૂનમ અવલોકન પદ્ધતિ એટલે શું એ પણ આપણે ચર્ચા કરીશું. 2015માં સિંહનું વિસ્તરણ ક્ષેત્ર 22,000 ચોરસ કિલોમીટર હતું, જે 2020માં વધીને 30,000 ચોરસ કિલોમીટર થઈ ગયું છે. એટલે કે એનો જે વિસ્તાર છે એમાં પણ ઘણો વધારો થયો છે. અને એ વિસ્તારનો વધારો થયો છે એમાં આપણે જોઈએ તો એવું કહી શકીએ કે અંદાજે 35-36% જેટલો વધારો થયો છે. તેમાં પણ ઘણો વધારો થયો છે. એટલે કે જેનો જે વિસ્તાર છે એમાં પણ વધારો થયો છે. પૂનમ અવલોકન પદ્ધતિ એટલે શું? જીપીએસ સ્થાન, સમય, સિંહની સંખ્યા, વ્યક્તિગત ઓળખ, ગુણ, રેડિયો કોર્સ નંબર, છબીઓ અને ઈ-ગુસ ફોરેસ્ટ આ જે ડેટા છે એના આધારે વસ્તી ગણતરી કરી લેવામાં આવે છે. તમને મિત્રો યાદ હશે કે યા તો તમે કોઈ જગ્યા પર સાંભળ્યું છે કે જેટલા પણ સિંહો છે આ બધા સિંહોને જીપીએસ સાથે કનેક્ટ કરી દેવામાં આવે છે, કે એનું સ્થાન લોકેશન વારંવાર જણાવતું હોય છે. ઘણા બધા એવા સિંહો છે કે જેના પર આ પ્રકારનો રેડિયો ટેગિંગ લગાવી દેવામાં આવ્યું છે કે જેનાથી જે સિંહની અવરજવર થતી હોય એ વિસ્તારમાં ખબર પડી શકે. તો તમને મિત્રો થશે કે ઘણી વખત સિંહ ગામડાઓમાં અથવા તો શહેરોમાં આવી જતા હોય છે તો એની ખબર કેમ નથી થતી?
તો બધા સિંહોની પર રેડિયો કોલર તો ના લાગી શક્યો હોય, જેટલાને પણ લાગ્યો હોય છે ને એના પર આ પ્રકારનું એને ટ્રેસિંગ કરી શકાય છે. GIS GIS નું પૂરું નામ શું થશે? GIS એટલે કે જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ. જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ અને આંકડાકીય સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડેટા વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને આ પદ્ધતિ છે એ પદ્ધતિને બીટ ચકાસણી અથવા તો બ્લોક કાઉન્ટ મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સિંહના વસ્તી જે વધારો થયો છે તેના અંગે એક ટ્વીટ પણ કર્યું હતું અને તેના દ્વારા માહિતી આપી છે. જો 1936માં સિંહની સંખ્યા 287 રહી હતી. મિત્રો થોડા સમય પહેલા એક રોગ આવ્યો હતો અને તેના લીધે અંદાજે લગભગ 22 જેટલા સિંહ મૃત્યુ પામ્યા હતા. 22 સિંહ મૃત્યુ પામ્યા હતા અને એ જે મૃત્યુ પામ્યા હતા ત્યારે જે વાયરસ હતો એ વાયરસ કયો હતો? જેવી રીતે હાલમાં માણસને કોરોના વાયરસની અસર છે એ જ રીતની અસર સિંહો પર થઈ હતી. તો એ સમય દરમિયાન 22 જેટલા સિંહ મૃત્યુ પામ્યા હતા અને વાયરસ કયો હતો એ તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. દર વર્ષે વર્લ્ડ ડે અગેન્સ્ટ ચાઇલ્ડ લેબરની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? વર્લ્ડ ડે અગેન્સ્ટ ચાઇલ્ડ લેબરની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? દર વર્ષે 12 જૂનના રોજ કરવામાં આવે છે. તો અહીંયા આપ જોઈ શકો છો કે ખાસ કરીને કોવિડ-19ને ધ્યાને રાખીને જે આ એક થીમ બનાવવામાં આવી છે. આ થીમ કઈ છે? 2020ની થીમ પ્રોટેક્ટ ચિલ્ડ્રન ફ્રોમ ચાઇલ્ડ લેબર નાઉ મોર ધેન નેવર. મિત્રો આ ખાસ યાદ રાખજો, 2020ની થીમ છે. આપ મિત્રો જોઈ શકો છો કે જે એક વ્યક્તિ જે ચાઇલ્ડ લેબર છે, જે બાળક છે એની પાસે મજૂરી કરવામાં આવતી હોય છે. તમે મિત્રો જુઓ કે જે બાળકની ઉંમર કે જેને સ્કૂલે જવાની ઉંમર છે, ભણવાની ઉંમર છે, એ ઉંમરે એના પાસે કામ કરવામાં આવે છે. મિત્રો ઘણી વખત એવું બનતું હોય કે કોઈ મમ્મી પપ્પા ન ઈચ્છતા હોય કે એનું નાનું એવું બાળક મજૂરી કરે, પરંતુ એની કોઈને કોઈ મજબૂરી રહેલી હોય છે. મજબૂરીની પાછળ જે એવું કહેવાય ને કે પેટનો ખાડો પૂરવો, તો પેટનો ખાડો પૂરવા માટે કંઈક ને કંઈક માધ્યમ હોવું જોઈએ. તો એના માટે તેને બાળકો પાસે મજૂરી કરાવતા હોય છે. પરંતુ અમુક લોકો તો એવા પણ મેં જોયા છે કે એ સારી રીતે પોતાનું સર્વાઈવ કરી શકતા હોય તેમ છતાં ભીખ માંગતા હોય છે. તો અહીંયા આપણે આ મુદ્દો એ નથી ચાઇલ્ડ લેબરનો. ચાઇલ્ડ લેબરનો પણ મુદ્દો છે, પરંતુ ભીખ માંગતા ઘણા બધા લોકો એવા છે કે જે પોતે એક બિઝનેસ બનાવી દીધો છે. પરંતુ આપણને દયા એના પર આવે છે કે જે વ્યક્તિ પાસે જ્યારે ભણવાનો સમય છે એ ભણવાના સમય દરમિયાન પોતાની પાસે અથવા તો એ બાળક પાસે મજૂરી કામ કરવામાં આવે છે. કારણ કે એની પણ કોઈને કોઈ મજબૂરી રહેલી હશે, એની કોઈ એવી કોઈ વસ્તુ તો હશે ને કે તેને એનું સર્વાઈવ થઈ શકે, એનું જીવન ટકાવી રાખવા, એનું અસ્તિત્વ રાખવા માટે એને તો કંઈક ખાવા પીવાની તો જરૂર પડશે. તો તેવા વ્યક્તિઓ તો બની શકે તો આપણે દરેક એક વ્યક્તિ જો એક આવા વ્યક્તિને થોડું આપણે એજ્યુકેશન આપીએ ને તો શું થશે કે તમે સપોઝ કે કોઈ વ્યક્તિને 5,000 રૂપિયા આપ્યા, તો એ 5,000 રૂપિયા એનું એ થોડા સમયમાં ખૂટી જશે, એ વાપરી નાખશે, એનું ખાઈ જશે. ભલે એને ખાવા માટે જ તમે આપ્યા છે, પરંતુ એ એક દિવસ એવો આવશે કે ઝીરો થઈ જશે 5,000 રૂપિયા. પરંતુ તમે એને થોડુંક એવું કંઈક એવું નોકરી અપાવી છે યા તો તમે એને કોઈ વર્ક અપાવ્યું છે કે જે ડેઈલી ભલે ઓછા પૈસા મળશે પરંતુ રેગ્યુલર મળશે ને તો એનું જીવન સારામાં સારું ગુણવત્તાયુક્ત જીવન બનાવશે અને એના સંતાનોને એ મજૂરી કરવા નહીં દે, એને સારામાં સારું જીવન બનાવી શકે. ચલો એમાં આપણે વાત કરીએ. દર વર્ષે 12 જૂનના રોજ વર્લ્ડ ડે અગેન્સ્ટ ચાઇલ્ડ લેબરની ઉજવણી કરવામાં આવે છે. તેનો હેતુ શું રહેલો છે કે સમગ્ર વિશ્વમાં બાળ મજૂરી છે એનો વિરોધ કરવો અને લોકોમાં જાગૃતિ લાવવી. આપણી જે બંધારણની અનુસૂચિ છે અનુચ્છેદ 14 એ મિત્રો અનુચ્છેદ સમજવું. બંધારણની અનુચ્છેદ 24 તેમાં પણ બાળ મજૂરી પર પ્રતિબંધની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ 2020ની થીમ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. પ્રોટેક્ટ અહીંયા સાથે કોવિડ-19 પ્રોટેક્ટ ચિલ્ડ્રન ફ્રોમ ચાઇલ્ડ લેબર નાઉ મોર ધેન એવર. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન મિત્રો આ જે દિવસની ઉજવણી કરવામાં આવે છે એ કોના દ્વારા કરવામાં આવે છે? ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે અને તેની શરૂઆત ક્યારથી થઈ હતી? 2002થી એની શરૂઆત થઈ હતી. 2002થી શરૂઆત થઈ હતી. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 1919માં કરવામાં આવી હતી અને એનું હેડક્વાર્ટર છે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે. હવે જોઈએ મિત્રો આજનું ફેક્ટ્સ ફટાફટ આપણે જોઈએ. 12 જૂન 2020નું ફેક્ટ્સ ફટાફટ. પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ ચરણ શેઠીનું નિધન થયું. તેઓ 2002 થી 2004ના સમયગાળા દરમિયાન જળ વ્યવસ્થાપન મંત્રી તરીકે અટલ બિહારી વાજપેયીની સરકારમાં રહી ચૂક્યા છે અને તેઓ ઓડિશાના ભદ્રક લોકસભામાંથી 8 વખત સાંસદ રહી ચૂક્યા છે, એટલે કે સારા એવા દિગ્ગજ નેતા હતા. કેન્દ્ર સરકારે વાંસ પર એટલે કે બાંબુ પરનું આયાત સીમા શુલ્ક એટલે જે ઇન્કમ જે આપણે જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એ 10% વધારી દીધી અને હવે કેટલી કરી છે? 25%. એટલે કે પેલા 15% હતી, હવે તેમાં 10% વધારો કર્યો અને કુલ કેટલી કરી છે? 25% કરી છે. કેમ આ 25% કરી? કારણ કે આપણે એક સ્લોગન આપ્યું છે આત્મનિર્ભર ભારત. તો આત્મનિર્ભર ભારત યોજનાને આપણે જો સાર્થક કરવું હોય તો તેના અંદર શું કરવું પડશે? આપણે જે સ્થાનિક વાંસ છે, બાંબુ છે, એને એના ઉદ્યોગને અથવા તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે થઈને આ પગલું લેવામાં આવ્યું છે. એટલે કે અહીંયા જે આપણે ઇમ્પોર્ટ ડ્યુટી છે એમાં વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2019માં એશિયા ચેમ્પિયનશિપ વિજેતા
800 મીટર દોડ સુવર્ણ પદક વિજેતા ગોમતી મારીમુથુ તેમના પર 4 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેટલા વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? 4 વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશે પંચવટી યોજના શરૂ કરી. હિમાચલ પ્રદેશ છે એમણે પંચવટી યોજના શરૂ કરી છે. જે પંચવટી યોજનામાં શું હોય છે કે જે પણ ગામનો વિસ્તાર હોય છે એ ગામના વિસ્તારમાં એક પાર્ક બનાવવામાં આવે, ગાર્ડન બનાવવામાં આવે, ઉદ્યાન બનાવવામાં આવે અને તેમાં જે સિનિયર સિટીઝન લોકો છે તેના માટે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી હોય છે. આ પ્રકારની યોજના પંચવટી યોજના હિમાચલ પ્રદેશે શરૂ કરી છે. તો મિત્રો આ હતા 12 જૂન 2020 ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુક વર્લ્ડ કરંટ અફેર.